વડોદરાના છાણી વિસ્તારમાં પાલિકાની ઢોર પાર્ટી પર હુમલો થઈ ગયો। રાત્રિના સમયે ઢોર પકડવા ગયેલી પાલિકાના ઢોર પાર્ટી પર ગૌપાલકોએ પથ્થરમારો કર્યો હતો। આ પથ્થરમારામાં ઢોર પાર્ટીના સભ્યોને પણ ઈજા પહોંચી છે। ઢોર પાર્ટીની ગાડીઓમાં પણ તોડફોડ કરવામાં આવી હોવાના અહેવાલ મળી રહ્યા છે। રાજકોટના ધોરાજીના સુપેડી ગામે મુરલી મનોહર મંદિર બહાર ભક્તોએ સૂત્રોચ્ચાર કર્યા। મંદિરનો વહીવટ સરકાર હસ્તગત લઈ લેવામાં આવતા ભક્તોમાં રોષ છે। મંદિરમાં મનોરથ ધજાજી અને મહાપ્રસાદ સહિતના ધાર્મિક કાર્ય પર પ્રતિબંધ થઈ ગયો છે। સરકારના આદેશ અનુસાર અધિકારીઓએ આ પ્રતિબંધ મૂક્યો છે। મંદિરનો વહીવટ મંદિરના પૂજારી હસ્તક રાખવા ભક્તોએ માંગ કરી છે। અમારો જે સનાતન ધર્મનું આ મંદિરનું જે કાર્ય ચાલે છે એ એઝ ઇટ ઇઝ આમનામ ચાલે એના માટે કંઈક યોગ્ય કરવા વિનંતી। આ છેલ્લી લડાઈમાં અમે અહીંયાથી લઈ અને દિલ્હી સુધી બધે જ વાત પહોંચાડી છે, આવેદનો આપ્યા છે, બધે જ કોપીઓ મોકલી છે, સીએમ સુધી વાત પહોંચી છે અને અહીંયાના નાનામાં નાના કાર્યકર્તાથી લઈ અને સીએમ સાહેબ સુધી બધાએ નોંધ લીધી છે। ધોરાજીના પૂર્વ ધારાસભ્ય લલિત વસોયાએ પણ સરકાર પર નિશાન તાક્યું। ભક્તોની આસ્થા સાથે રાજકીય રમત રમાઈ રહી હોવાનો વસોયાનો આક્ષેપ છે। સનાતન ધર્મના નામે મત માંગનાર ભાજપ મંદિરો પર કબજો જમાવવાનું કામ કરતો હોવાનો આક્ષેપ લગાવ્યો। મંદિરનો વહીવટ ફરી પૂજારી હસ્તક સોંપવામાં ન આવે તો આંદોલનની ચીમકી ઉચ્ચારી। જે લોકો હિન્દુત્વના નામે સનાતન ધર્મના નામે મત માંગવા નીકળ્યા છે એવા લોકોએ આ કમિટીનું વિસર્જન કરી અને ફરીથી મંદિરનો વહીવટ જે રીતે ચાલતો હતો એ રીતે ચાલે એના માટેની માગણી કરું છું। સરકારમાં મેં પણ રજૂઆતો કરી છે અને આ મુદ્દે અમે કોઈ પણ રાજકારણ કરવા માંગતા નથી, કારણ કે આ ધાર્મિક મુદ્દો છે।